નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ગણતંત્ર દિવસની આપ સૌને શુભેચ્છા. કિશોર કાકા, ગઈકાલે ગણતંત્ર દિવસે પરેડ જોઈ? પરેડ અરે એકદમ જોરદાર લાપ. પેલું એક સરખું જ કરે, બધા લેફ્ટ રાઈટ. પછી પેલું જોયું, પેલું એક જ બાઇક પર 15-20 જણા આમ જતા હોય એમ. અરે કાકા, એ તો જબરજસ્ત હોય છે. પણ એના કરતા બાઇક વધારી દેતા હોય તો એમાં શું યાર, આપી દેવાની બધાને એક એક બાઇક. એટલે કે બાઇકો ઓછી પડે છે એવું નથી. આ સ્ટન્ટ છે, સ્ટન્ટ. એક જ બાઇક પર આમ કેવું આમ 15-20 જણ સેટ થઈ શકે એવું બતાડે છે. એટલે બાઇક ખૂટી જાય એવું નહીં ને? ના ભાઈ ના, આ તો કરતબ બતાડે છે. તું આવા કરતબ ના બતાડતો. હા કે અહીંયા ટ્રિપલ સવારી પર દંડ લાગે છે. હું આવું કરતો હોઉં યાર? આ તો ભયંકર પ્રેક્ટિસ જોઈએ કાકા, આટલું કરતા તો. અને આમે છે ને, મારે ટ્રાફિક પોલીસ વાળા હાથે સેજ પણ જામતું જ નહીં. કમલા, મને છે ને એમનો ટોન નથી ગમતો યાર. આમ ગાડી સાઈડ પર લાવવાનું કે ને તો કઈ રીતે બોલે, વે હીરો, વે ચાલ, વે આ બાજુ ગાડી લે, ચાલ ગાડી સાઈડ પર લે, ચાલ. હા તો બરાબર જ છે. હું બરાબર છે? હું હોઉં ને તો આ રીતે ના કહું, હું આ રીતે કહું. એક્સક્યુઝ મી, પ્લીઝ સેજ તમે ગાડી સાઈડ પર આમ બાજુમાં મૂકો ને. હા, તું ગાડી ધોવા માટે ઉભી રાખે છે? એવું નહીં યાર. બે આ રીતે કોઈ ના ઉભું રહેલા, રૂમાટ નીકળી જાય બધા. આ જે છે બધું પરફેક્ટ જ છે આપણા દેશમાં. તું સોંગ વગાડ મસ્ત. Only on